અશાંત ધારો લાગુ છે આવી બસ વાતો થાય છે, પરંતુ હકીકત તો એ છે કે રાજકોટમાં અશાંત ધારો માત્ર કાગળ પર જ છે અને ભાજપના નેતાઓ જ આ વસ્તુ કહે છે. અશાંત ધારાનું પાલન નથી થતું એમ કહે છે. શું છે સત્ય? આવો તેનાથી રૂબરૂ કરાવીએ. રાજકોટમાં અશાંત ધારાની એસી કી તેસી. હિન્દુના નામે બિન હિન્દુ ખરીદી રહ્યા છે મિલકત. હિન્દુ વિસ્તારમાં ઘૂસવા ખોટા નામનો ઉપયોગ. આવું અમે નહીં પરંતુ ખુદ ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહ કહી રહ્યા છે. છે કે અશાંત ધારો હોવા છતાં પણ અશાંત ધારાના કાયદાનું કડક અમલીકરણ થતું નથી અને વારંવાર કાયદાનો ભંગ થતો પણ જોવા મળે છે. ત્યારે આ બાબતે વિસ્તારવાસીઓએ વારંવાર અમને રજૂઆત કરેલી છે અને એ બાબતે ધ્યાનમાં લઈને ગઈકાલે સમગ્ર વિસ્તારવાસીઓને લઈને અમે કલેક્ટરશ્રીને મળવા ગયા હતા કે જે જગ્યાએ અશાંત ધારો લાગુ થયેલો છે ત્યાં કડકપણે કાયદાનું પાલન થાય. વાત રાજકોટ પશ્ચિમ વિસ્તારની છે, જે ધારાસભ્યનો જ મત વિસ્તાર છે. અહીં વોર્ડ નંબર 2 ના સુભાષનગર અને ધ્રુવનગર વિસ્તારમાં 10 થી વધુ ઘરોમાં લઘુમતી સમાજના લોકો રહે છે. આ લોકોએ અહીં અશાંત ધારાનું ઉલ્લંઘન કરી મિલકતો લીધી છે. આ અંગે ધારાસભ્યની ફરિયાદ અને કલેક્ટરના આદેશ મળતા જ પોલીસ એક્શનમાં આવી હતી અને ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી. મોટા ભાગના ઘરોમાં તાળા જોવા મળ્યા, એટલે કે પોલીસ ચેકિંગની તેમને પહેલેથી જ ભનક લાગી ગઈ. છતાં 3 લોકો તો પોલીસના હાથે લાગ્યા જ. પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે કે કોઈ પણ ભાડુઆતને ભાડે આપતા વખતે એની નોંધણી કરાવવાની થાય છે અને આ પોલીસ કમિશનર સાહેબના જાહેરનામાનો જેમણે ભંગ કર્યો છે એમના વિરુદ્ધમાં અમે ગુનો દાખલ કર્યો છે. આવા 3 વ્યક્તિ છે જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હજુ પણ આવતા દિવસોમાં અમારી જે ટીમ્સ છે એના દ્વારા આ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રહેશે. આજે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના સુભાષનગર, શ્રીજીનગર, અલકાપુરી, વિમાનગર, ધ્રુવનગર આવા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવેલું હતું અને આમાં જે 13 ઘર ચેક કર્યા એમાંથી 3 ઘર છે એમાં જાહેરનામાનો ભંગ થતો હોય એવું ધ્યાનમાં આવેલું હતું અને જેથી એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની ટીમ સાથે સાથે વીટીવી ન્યૂઝની ટીમ પણ સુભાષનગર અને ધ્રુવનગરમાં પહોંચી હતી અને આ વિસ્તારમાં અશાંત ધારાની અમલવારી થાય છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો. તો સ્થાનિકોએ લઘુમતી સમાજના લોકો હિન્દુ નામે અહીં ઘૂસ્યા હોવાનું જણાવ્યું. અશાંત ધારાનો બરાબર ઉપયોગ નથી થતો. એનું કારણ છે કે ઘણા કોમના કોઈ આપણે નામ નથી દેવું પણ હિન્દુના નામે દસ્તાવેજ કરીને રહેવા આવી જઈએ. બરાબર, તો પછી અશાંત ધારાનો મતલબ શું છે? બરાબર, 2022 થી રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે, છતાં લઘુમતી સમાજની નીતિઓ બદલાતી નથી. તેમને તો બસ હિન્દુઓનો વિસ્તાર અને ઘર પડાવવા જ છે, પછી ભલે તેના માટે કાયદાનું ઉલ્લંઘન કરવું પડે. આ વાત પોલીસની તપાસમાં પણ સામે આવી છે. તેવામાં હિન્દુ વિસ્તારમાં ઘૂસેલા આ લઘુમતી સમાજના લોકો સામે કાર્યવાહી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે. અશાંત ધારો લાગુ કરવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે હિન્દુ વિસ્તારોમાં મુસ્લિમ લોકોની વધતી દખલગીરી. હિન્દુઓની મિલકતો અને ઘરોને મુસ્લિમ સમાજના લોકો ટાર્ગેટ બનાવે છે. કોઈ પહેલા ભાડે રહેવા આવે છે અને પછી તે મકાન પડાવી લે છે. ધીમે ધીમે તેમની વસ્તી વધતી જાય છે અને એક સમય એવો આવે છે કે આખી સોસાયટી કે વિસ્તારમાં તેમની સંખ્યા વધી જતા હિન્દુ સમાજના લોકોએ સસ્તા ભાવે ઘરો વેચીને ત્યાંથી જતું રહેવું પડે છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા પછી સરકાર અશાંત ધારાનો કાયદો લાવી હતી, પરંતુ રાજકોટમાં કાયદાનું પાલન નથી થતું, જે સૌથી મોટો પડકાર છે કે કેવી રીતના કાયદાનું પાલન કરાવવું.